નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન અને તાસ નંબર 6 માં આપ સૌ વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે તાસ નંબર 5 માં વિશ્વ વ્યાપાર સંગઠન એટલે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું ફૂલ ફોર્મ છે. ગુજરાતીમાં આપણે વિશ્વ વ્યાપાર સંગઠન કહીશું, ઇંગ્લિશમાં આપણે ટૂંકમાં કહેવું તો WTO કહીશું, અને એનું જે ફૂલ ફોર્મ છે એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. મિત્રો, આ એક જે સંસ્થા છે, આ સંસ્થાનો આપણે પરિચય તાસ નંબર 5 માં મેળવ્યો હતો. આ સંસ્થાની સ્થાપના કોણે કરી તો એનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય બનેલા દેશોએ 1 જાન્યુઆરી ક્યારે 1 જાન્યુઆરી આપણે વાત કરી 1 જાન્યુઆરી 1995 માં વિશ્વ વ્યાપાર માટેની એક સંસ્થા એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની એક સંસ્થા આપણે પણ કહી શકાય. તો આવી એક સંસ્થાની જે સ્થાપના છે એ તેમણે કરી છે. મિત્રો, આ વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો, તેમના ઉદ્દેશો, એમનો અભ્યાસ પણ આપણે કરી ચૂક્યા છીએ. તાસ નંબર 6 માં એટલે કે આજના વર્ગમાં આપણે આ વિશ્વ વ્યાપાર સંગઠન થી ભારતીય જે અર્થકારણ ઉપર તેમની કઈ કઈ અસરો થઈ છે અથવા થવાની છે તેમનો અભ્યાસ છે એ આપણે આજે કરવાનો છે. એટલે વિશ્વ વ્યાપાર જે સંગઠન છે એ સંગઠનના સભ્ય દેશ ભારત છે બનેલો હોવાથી તેમને કયા ફાયદાઓ થશે. તો એટલે કે આપણો ભારતીય જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર પર આ વિશ્વ વ્યાપાર સંગઠનની શી અસર થશે તેનો અભ્યાસ આપણે આ તાસમાં કરવાનો છે. આપણે જોઈએ તો આ સંસ્થાની સ્થાપના સમયથી જો એ વાત કરી છે, આ સંસ્થાની સ્થાપના, આ સંસ્થા એટલે કે કઈ સંસ્થા તો કે વિશ્વ વ્યાપાર સંગઠન. આ સંસ્થાની સ્થાપના સમયથી, સ્થાપના ક્યારે થઈ તો કે 1 જાન્યુઆરી 1995, એટલે કે આ સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. એટલે કે મિત્રો, જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ આપણો જે ભારત દેશ છે, એ ભારત દેશ આ સંસ્થાનો એક સભ્ય છે. આથી ભારત પર આ સંસ્થા એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન જે સંસ્થા છે એ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ કરેલી છે. તો મિત્રો, આ જે વિશ્વ વ્યાપાર જે સંગઠન, આ જે સંસ્થા છે એ સંસ્થાનો આપણા ભારત પર કેવો પ્રભાવ પડશે અને આ સંસ્થા સાથે જોડાવાથી, તેના સભ્ય દેશ બનવાથી કેવા પ્રકારના લાભો આપણને મળશે એની જે ચર્ચા છે એ આપણે કરીશું. તો પહેલું, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5 હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1% થી વધુ થયો છે. તો આ એક આપણને પહેલો લાભ થયો. શું લાભ થયો તો કે વિશ્વ વ્યાપારમાં
ભારતનો હિસ્સો કેટલો હતો એટલે કે જ્યાં વિશ્વ વ્યાપાર છે એ વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો છે એ 0.5 હતો. કેટલો હતો? 0.5. શરૂઆતમાં જે છે મિત્રો આપણો ભારત દેશ જ્યારે આ નો સભ્ય દેશ બન્યું હશે ત્યારે એમનો જે હિસ્સો છે વિશ્વ વ્યાપારમાં એ 0.5 હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી શું થયું મિત્રો? આપણે તેમની સાથે આ સંસ્થામાં જોડાયા એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં શું થયો? વધારો થયો. અને આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે દેશો વચ્ચેનો વ્યાપાર. તો આ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં શું થયો? વધારો થયો. અને વધારો થવાથી આપણી નિકાસમાં જંગી વધારો થયો. એટલે કે મિત્રો આપણે જે નિકાસ કરતા હતા એમાં જંગી વધારો થયો. જંગી વધારો એટલે ઘણો બધો વધારો થયો. શરૂઆતની અંદર આપણે જે નિકાસ એ ઓછી કરતા, પણ હવે મિત્રો આપણે જે છે નિકાસ એ ઘણી બધી વધારે કરીએ છીએ. એટલે આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે વ્યાપારમાં વધારો થવાથી મિત્રો નિકાસમાં પણ આપણે જંગી વધારો થયો છે. અને નિકાસમાં જંગી વધારો થવાને કારણે એના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને કેટલો થઈ ગયો? 1% થી વધુ થયો છે. એટલે મિત્રો શરૂઆતની અંદર જે આ વિશ્વ વ્યાપારમાં ભારતનો જે હિસ્સો હતો એ 0.5 હતો અને પછી આ હિસ્સો જે છે ભારતનો જે હિસ્સો એ વધીને કેટલા 1% થી વધુ થયો છે. એટલે ભારતનો જે કે વિશ્વ વ્યાપારની અંદર જે હિસ્સો હતો એ હિસ્સામાં વધારો થયો. આ એક લાભ થયો આપણને, બરાબર છે. 1% થી પણ વધુ હિસ્સો આપણા ભારતનો થયો છે. એટલે ટૂંકમાં ભારતના જે વિશ્વ વ્યાપારમાં જે ભારતનો હિસ્સો હતો, જે યોગદાન હતું એમાં વધારો થયો. WTO ના સભ્ય પદે રહેવાથી આપણા તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. જો WTO એટલે ગુજરાતીમાં આપણે કહેવાય તો વિશ્વ વ્યાપાર સંગઠન. આ વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય પદે રહેવાથી આપણો ભારત દેશ એના સભ્ય પદે રહ્યું છે. અને સભ્ય પદે રહેવાથી આપણા તૈયાર જે વસ્ત્રો છે એ વસ્તુની નિકાસમાં વધારો થયો છે. તૈયાર વસ્ત્રો એટલે કે સીવડાવેલા, આપણે કહીએ ને ભાઈ સીવડાવેલા, તૈયાર કમ્પ્લીટ વસ્ત્રો. તો આવા જે તૈયાર જે વસ્ત્રો છે એની નિકાસમાં પણ વધારો થયો છે. શેને કારણે? WTO ના સભ્ય પદે રહેવાથી. એટલે આપણો ભારત દેશ છે મિત્રો એ વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય પદે છે અને સભ્ય પદે રહેવાથી આપણા જે તૈયાર વસ્ત્રો છે એ તૈયાર વસ્તુઓના નિકાસમાં પણ વધારો થયો છે. બીજું આપણે લાભની વાત કરશું. ત્યાર પછીનો લાભ એટલે કે ત્રીજો લાભ WTO માં સભ્ય થવાથી એટલે કે સભ્ય બનવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં શું કરી શકશે? વૃદ્ધિ કરી શકશે. જો મિત્રો હજી વૃદ્ધિ કરી શકશે. આ ભવિષ્યની વાત અહીંયા કરી છે. પહેલાને ભવિષ્યની વાત કરી છે કે WTO ના સભ્ય પદે રહેવાથી ભારત પોતાના જે તૈયાર વસ્તુઓ છે એ તૈયાર વસ્તુઓની નિકાસમાં વધારો થશે. અને ભવિષ્યની અંદર મિત્રો આપણા જે કઈ તૈયાર વસ્તુઓ છે એની નિકાસમાં વધારો થશે. બીજું કે ભાઈ WTO માં સભ્ય થવાથી, સભ્ય બનવાથી ભારત પોતાની જે કઈ ખેત પેદાશો છે, બરાબર ને, આ ખેત પેદાશોની અંદર ઘણી બધી પેદાશોનો સમાવેશ થઈ શકે છે. મગફળી છે, તલ છે, એરંડા છે. આપણે પાઠ નંબર 10 માં મિત્રો એના વિશે ભણી ગયા છે. કૃષિ પેદાશો વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો ભારતની જે કઈ કૃષિ પેદાશો છે એ કૃષિ પેદાશોની જે નિકાસ છે એ નિકાસમાં પણ વૃદ્ધિ કરી શકશે. એટલે નિકાસમાં જે ખેતીની જે પેદાશો છે એ પેદાશોમાં પણ એની નિકાસમાં વધારો થશે, વધારો કરી શકશે. ત્યાર પછીનો લાભ આપણે જોઈએ
નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે. એટલે મિત્રો જો નિકાસ કરવાથી શું થશે, જે આપણે વસ્તુ જે આયાત કરીએ છીએ એના પર એનું જે દબાણ છે એ દબાણ કેવું બનશે, હળવું. જે નિયંત્રણ છે એ હળવું બનશે. એટલે મિત્રો આપણે એટલે કે આયાત કરવી પડશે નહીં. નિકાસમાં વધારો થવાથી આપણે આયાત પર જે કંઈ દબાણ છે એ દબાણ કેવું થશે, હળવું બનશે, હળવું થશે. અને એનાથી શું થશે, આપણે આયાત ઓછી કરીએ, નિકાસ વધારે કરીએ, એટલે નિકાસ કરવાથી શું થશે, વિદેશી ઉડિયામણમાં વધારો થશે. એટલે કે જે વિદેશી જે ઉડિયામણ છે એમાં પણ વધારો થશે. એટલે કે નિકાસ આપણે વધારે કરીએ, આયાત ઓછી કરશું, એટલે વિદેશી ઉડિયામણમાં વધારો થશે. આપણો જે માલ છે એ વિદેશમાં વેચાતો હોય તો એ વિદેશી નાણું છે એ આપણા દેશમાં આવે છે, એટલે આ વિદેશી જે ઉડિયામણ છે તેમાં વધારો થશે. તો મિત્રો આ ભારત છે આ વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય પદે રહેવાથી મિત્રો આવા લાભો થશે. બરાબર ને? તો આપણે જોઈએ કે લાભો તો થશે એમ કે ભાઈ આમ આ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય પદે રહેવાથી ભારતને ઘણા બધા લાભો છે એ લાભો થશે, લાભો થવાના છે. પરંતુ ભારતે કેટલીક જે શરતો છે એ શરતોનું પાલન પણ કરવું પડશે. ભારતે આંતરમાળખાકીય જે સગવડો છે એ સગવડો કેટલી ઝડપથી વધારે છે. કેવી સગવડો? તો કે આંતરમાળખાકીય સગવડો. ભારત આંતરમાળખાકીય સગવડોમાં કેટલી ઝડપથી વધારો કરે છે અથવા તો વધારો કરે છે. અને જે વિકસિત દેશો છે એ વિકસિત દેશો ભારત સાથે કેવા સહકારથી વર્તે છે એ બાબત પર એ આધારિત છે. બરાબર ને? એટલે કે મિત્રો ભારત જે દેશ છે, ભારત દેશ આ વિશ્વ વ્યાપાર જે સંગઠન છે એના સભ્ય પદે રહેવાથી મિત્રો ઘણા બધા એના લાભો થયા છે. સાથે સાથે મિત્રો કેટલીક જે શરતો છે એનું પણ પાલન કરવું પડશે. તો આ જે શરત છે એ શેના પર આધારિત છે? તો આ જે શરતોનું જે પાલન કરવું પડશે એ ખાસ કરીને ભારત આંતરમાળખાકીય જે સગવડો છે એ સગવડો કેટલી ઝડપથી વધારે છે, અને જે વિકસિત દેશો છે એ વિકસિત દેશો ભારતની સાથે કેવા સહકારથી વર્તન કરે છે, વર્તે છે, તેના પર ખાસ કરીને તો આ જે શરતો છે એ શરતોનો આધાર રહેશે. જો વિકસિત દેશો છે એ વિકસિત દેશો ભારત સાથે સહકારથી વર્તન કરશે અને ભારત પોતાની જે આંતરમાળખાકીય જે સગવડો છે એ ઝડપથી વધારશે, તો મિત્રો તેમને જે શરતો છે એ એનો શરતોનું પાલન જે છે એ ટૂંકમાં મર્યાદિત હશે. આપણે એવું માનીએ છીએ. આટલી બધી જે શરતો જે હોય એનું પાલન નહીં કરવું પડે. તો મિત્રો શરતોનું પાલન જે છે એ પાલન કરવા માટે આ આંતરમાળખાકીય સગવડોમાં કેટલી ઝડપથી વધારો થાય છે, અને વિકસિત દેશો છે એ ભારતની સાથે કેવા સંબંધોથી વર્તે છે, કેવા સહકારથી વર્તે છે તેના પર રહેશે. બરાબર? તેના પર છે એમ આપણે કહી શકાય. તો મિત્રો અહીંયા આ ટાસ્ક નંબર જે 6 છે આપણે પૂરો કરશો. ત્યાર પછી ટાસ્ક નંબર 7 માં જ્યારે ફરી વખત મળશું ત્યારે ટકાઉ વિકાસનો જે પોઈન્ટ છે, જે મુદ્દો છે એ મુદ્દાનો આપણે અભ્યાસ કરીશું. અહીંયા આપણે રાખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.